MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. રાજ્યમાં ખેલૈયાઓ માટે ખરાબ સમાચાર સામે આવ્યા. આગામી 5 દિવસ ભારે વરસાદી ઝાપટાની આગાહી. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા. સુરત અને ભરૂચમાં આજે ભારે વરસાદની સંભાવના. કચ્છ અને ઉત્તર ગુજરાતને બાદ કરતા તમામ જગ્યાએ વરસાદની શક્યતાઓ. અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા. નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં ધોધમાર. SG હાઈવે, થલતેજ, પ્રહલાદનગરમાં વરસાદ, તો અખબારનગર, વસ્ત્રાપુર, સેટેલાઇટ વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. આજે 29 તાલુકામાં છે વરસાદનું યલો એલર્ટ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં નોંધાયો વરસાદ. સૌથી વધુ વરસાદ ભરૂચના વાગરા તાલુકામાં પડ્યો. વાગરામાં નોંધાયો છે 3.78 ઇંચ વરસાદ. સુરત શહેરમાં પડ્યો 3.35 ઇંચ વરસાદ. અમરેલીના લાઠીમાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો. નવસારી તાલુકામાં પણ 2 ઇંચ વરસાદ. 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી મેઘમહેર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમ 94% ભરાયો છે. ઉપરવાસમાંથી 2,47,848 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 137.30 મીટરે પહોંચી. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટરની પાર. નર્મદા ડેમના ફરી 10 ગેટ 2.5 મીટર ખોલવામાં આવ્યા. નર્મદા નદીમાં 2,16,941 ક્યુસેક પાણીની આવક. ડેમમાં 24 કલાકમાં 31 સેન્ટીમીટરનો વધારો થયો. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 137 મીટર પર. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચી. ડેમની મહત્તમ સપાટીએ પહોંચવા 1.38 મીટર બાકી છે. નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. ઉપરવાસમાં વરસાદ પડતા ડેમમાં પાણીની સતત આવક. વડોદરાના ડભોઈમાં સતત 3 દિવસથી વરસાદ. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. વરસાદને કારણે નવરાત્રી આયોજકોને પરેશાની. વરસાદના કારણે વધુ ખર્ચ થવાની ભીતિ. હાલ જૂનીગઢી વિસ્તારમાં અજંપાભરી શાંતિનો માહોલ છે. સિટી પોલીસ મથકની બહાર પણ પોલીસ કર્મીઓ તૈનાત. પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક. સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું. વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી પર દરોડા પાડ્યા હતા. રેડમાં 261 LPG સિલિન્ડર અને 17 ઓક્સિજન બોટલ જપ્ત કરવામાં આવી. રહેણાંક મકાનમાં ઇલેક્ટ્રિક મોટરથી ગેરકાયદે ગેસ રિફિલિંગ ચાલતું હતું. 168 ભરેલા અને 93 ખાલી સિલિન્ડર પણ ઝડપી પાડવામાં આવ્યા છે. રેડ દરમિયાન કુલ મુદ્દામાલ 15,33,000નો જપ્ત કરાયો છે. પ્રાંત અધિકારીએ ગોડાઉન સીલ કર્યું. મોરબી અને રાજકોટમાં આઈટીના દરોડાનો મામલો. સિરામિક ઇન્ડસ્ટ્રીમાં પણ આઈટીની તપાસ પૂર્ણ થઈ. લેવિશ અને મેટ્રો ગ્રુપના અનેક બેનામી વ્યવહારોનો ખુલાસો. આઈટીની તપાસમાં ખુલ્યા 400 કરોડના વ્યવહાર. ₹10 કરોડ અને 1 કરોડની જ્વેલરી જપ્ત કરાઈ છે. ત્યારે 250 અધિકારીઓએ વિવિધ સ્થળો પર પાડ્યા હતા દરોડા. રાજકોટમાં 6 અને મોરબીમાં 34 સ્થળો પર થઈ હતી તપાસ. પિકઅપ ચાલકના સ્ટન્ટના કારણે લોકોમાં ભય ફેલાયો છે. અન્ય વાહન ચાલકે વિડીયો બનાવીને કર્યો વાયરલ. સુરતમાં નકલી માર્કશીટ બનાવનાર 2 આરોપી સકંજામાં. 1.5 વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. ઉત્તરાયણ વિસ્તારમાં નકલી માર્કશીટ બનાવતું ચાલતું હતું કૌભાંડ. આરંભ એજ્યુકેશનના નામે ચાલતું હતું આ કૌભાંડ. વિવિધ યુનિવર્સિટી અને શિક્ષણ બોર્ડના બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા. પંચમહાલના ગોધરા બી ડિવિઝનમાં હોબાળાનો મામલો સામે આવ્યો. પોલીસે 17 શખ્સોની કરી છે અટકાયત અને હાથ ધરી કાર્યવાહી. 200થી વધુ લોકોના ટોળા સામે રાઉટિંગનો ગુનો નોંધાયો છે. 88 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સમગ્ર મામલે FSLની પણ મદદ લીધી. હાલ ગોધરામાં શાંતિપૂર્ણ માહોલ હોવાનો પોલીસનો દાવો. લકી ડ્રોનું પ્રથમ ઇનામ ₹1 કરોડ રોકડા રખાયું હતું. લકી ડ્રોના આયોજક અશોક માળી સામે એસપીને લેખિત રજૂઆત કરાઈ. અશોક માળી સામે અગાઉ ગેરકાયદે લકી ડ્રો કરવાની ફરિયાદ હતી.
આગથળા પોલીસે આજે યોજાનાર લકી ડ્રોનું આયોજન અટકાવ્યું. નવસારીમાં મુખ્ય પાણીની લાઇન તૂટતા પાણી પુરવઠો ખોરવાયો. પૂર્વ અને મધ્ય ઝોનના 10,000થી વધારે ઘરોમાં પાણીની અછત. મહાનગરપાલિકાની ટીમ સમારકામ માટે કામે લાગી છે. લોકો ટેન્કર મારફતે પાણી લેવા મજબૂર. નવસારી મનપા કચેરી પાસે જ વોટર લોગિંગની સમસ્યા. શાકભાજી માર્કેટમાં પાણીનો નિકાલ ન થતા વેપારીઓમાં આક્રોશ છે. શાકભાજી માર્કેટમાં આવતા શહેરીજનો પણ મુશ્કેલીમાં મુકાયા. મનપા કર્મીઓ દ્વારા પાણીનો નિકાલ કરવા કામગીરી કરવામાં આવી છે. અમરેલી લાઠીના ધામેલ ગામના જવાન કાશ્મીરમાં શહીદ થયા. શહીદ વીર જવાન મેહુલભાઈ બુવાનો પાર્થિવ દેહને માદરે વતન લવાયો છે. ધામેલ પહેલા દામનગરમાં શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. ધારાસભ્યો, સાંસદો સહિત લોકોએ શહીદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પોરબંદર અને વાડીનાર સહિત સમુદ્ર તટના 3 સ્થળો પરથી ગંદકી સાફ કરવાની ઝુંબેશ હાથ ધરાઈ, જેમાં ગુજરાત કોસ્ટગાર્ડ, પોરબંદરની 11 સ્કૂલો, 5થી વધુ સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો જોડાયા હતા, જેમણે સમુદ્ર તટ પરથી 1500થી 2000 ટન સુધીનો કચરો સાફ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સુરતમાં ડુમસના વૃદ્ધ સાથે સાયબર ફ્રોડ કરનારા ઝડપાયા. જામતારા ગેંગના 2 આરોપીની કોલકાતાથી ધરપકડ. આરટીઓની એપ ડાઉનલોડ કરાવીને આચરી હતી 2,40,000ની ઠગાઈ અને બેંકનું એકાઉન્ટ ભાડે આપીને એટીએમથી નાણાં વિડ્રોલ કરતા હતા. પોલીસે બેંક એકાઉન્ટની વિગતો મેળવેલી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ગોંડલ પોલીસે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો મેળવ્યો છે. જૂનાગઢ જેલમાંથી પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોંડલ લવાયા. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ગોંડલ પોલીસે કબજો મેળવ્યો છે. અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં અનિરુદ્ધસિંહના રિમાન્ડની માંગણી કરશે ગોંડલ તાલુકા પોલીસ. તાપીના વાલોડમાં તસ્કરોની ટોળકી થઈ બેફામ. નવા ફળિયામાં તૂટ્યા 5 ઘરોના તાળા. ઘરમાં લોકો હોવા છતાં પણ તાળા તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ. ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. સુરતના ઉધનામાં 2 ડ્રગ્સ પેડલરની થઈ ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે 3.5 લાખનું એમડી ડ્રગ્સ કર્યું છે. મુંબઈથી ટ્રેનમાં લઈને આવ્યા હતા ડ્રગ્સ. સુરતનો એક રિસીવર અને મુંબઈના 2 સપ્લાયર વોન્ટેડ જાહેર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH